સમાચાર આવી રહ્યા છે। ચૂંટણી નજીક આવતા પાર્ટીઓમાં ભંગાણ શરૂ થઈ ગયું છે। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાશે। કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડશે કરશન બાપુ ભાદરકા। 5 મહિના પહેલા જ આપ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો। કોંગ્રેસની જનાક્રોશ યાત્રામાં જોડાશે કરશન બાપુ। સુરત ખાતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં તેઓ પાર્ટીમાં જોડાઈ જશે। સોશિયલ મીડિયામાં પણ કરશન બાપુ ભાદરકાએ લખ્યું, કોંગ્રેસ પાર્ટી દરેક લોકશાહી પ્રેમી માટે માવતર પાર્ટી છે। આવો વાસ્તવિકતા તરફ પ્રયાસ કરીએ। તો આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રહી ચૂક્યા છે કરશનદાસ બાપુ ભાદરકા અને હવે તેઓ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે। સુરતમાં તેઓ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જોડાશે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા પ્રણવ પટેલ મારી સાથે જોડાયા છે। પ્રણવ, કરશનદાસ બાપુ જેઓ આમ આદમી પાર્ટીમાં રહી ચૂક્યા છે અને ઘણા સમયથી તેમના જે નિવેદનો આવતા હતા તેનાથી લાગતું હતું કે તેઓ ગમે ત્યારે પાર્ટી છોડશે અને ત્યારે તેમણે પાર્ટી છોડી પણ દીધી। હવે એમનું કોંગ્રેસમાં જવાથી શું નુકસાન આમ આદમીને અને શું ફાયદો કોંગ્રેસને? જે કરશન બાપુ ભાદરકા છે તે આમ આદમી પાર્ટીના પાયાના કાર્યકર્તા કહી શકાય, પાયાના આગેવાન કહી શકાય। ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટી કરનારો જો કદ હોય તો તે કરશન બાપુ ભાદરકાનું હતું, પરંતુ તેઓએ 5 મહિના પહેલા જ આમ આદમી પાર્ટી છે તે છોડી હતી। ત્યારબાદ અટકળો ચાલી રહી હતી કે કરશન બાપુ કઈ પાર્ટીમાં જોડાશે, પરંતુ હાલ એ સમય આવી ગયો છે અને કરશન બાપુએ ખુદ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર લખ્યું છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીના જે વરિષ્ઠ નેતા છે અમિત ચાવડા, તેની સાથે પણ વાતચીત થઈ। તેઓએ પણ કહ્યું કે અહીંયા રોકવા માંગીશ। કરશનદાસ બાપુ ખુદ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। કરશનદાસ બાપુ, આપ કોંગ્રેસમાં જોડાવાના છો, આ અંગે આપ ખુદ જ સ્ફોટ પાડશો, શું કારણ? જી, કોંગ્રેસ એ દેશ માટે, એક નાગરિક માટે, એક ગુજરાતી માટે એ માવતર પાર્ટી છે। 1947 થી આજ સુધીની જો હિસ્ટ્રી જોઈએ તો, અને બીજું મેં મારા જીવનની જે શરૂઆત સ્ટુડન્ટ લાઈફથી NSUI માંથી કોંગ્રેસમાંથી કરેલી છે, એટલે કોંગ્રેસની વાસ્તવિકતા હું ખૂબ સારી રીતે જાણું છું। 4 વર્ષ મેં આમ આદમી પાર્ટીમાં કામ કર્યું, આમ આદમી પાર્ટીની પણ હું વાસ્તવિકતા જાણું છું। અને બીજેપી દ્વારા જે દેશને આભાસી દિશા આપે છે અને એ લોકોની રાજકીય સફળતા માટે બીજી પાર્ટીઓને હથિયાર તરીકે અલગ રીતે રજૂ કરે છે, એ બધું જ મેં ખૂબ નજીકથી જોયું છે। અને એક જવાબદાર નાગરિક તરીકે, લોકશાહી પ્રેમી તરીકે મારો એ ધર્મ છે કે એક ગુજરાતી સુધી, એક દેશના નાગરિક સુધી આ લોકોની નેગેટિવ વાસ્તવિકતા છે એ લઈ જવી। અને હું તાકાતથી કોંગ્રેસમાં રહીને એ પ્રયત્નો કરીશ કે વાસ્તવિકતા શું છે, વાસ્તવમાં લોકશાહીને પ્રેમ કોણ કરે છે અને સત્તાના ભૂખ સાથે બીજી પાર્ટીઓને હથિયાર બનાવીને જે કંઈ ચાલી રહ્યું છે એ તમારા જેવા મિત્રો મીડિયાના માધ્યમથી હું એક નાગરિક સુધી પૂરી તાકાતથી કુદરતે જે મને શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ કરીને પહોંચાડીશ। અને એટલા માટે લોકશાહીના રક્ષણ માટે નાના માણસ અને ખેડૂત, જે આજકાલ જે ખેડૂતોને નાની મોટી પાર્ટીથી લઈને ભાજપ સુધી જે ગુમરાહ કરે છે, એ બધી જ વાસ્તવિકતા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ મારી શું કહેવાય માવતર પાર્ટી, મારી જૂની પાર્ટી કોંગ્રેસમાં આજે હું જી કરશનદાસજી, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર। તો કરશનદાસ બાપુ હવે કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડશે। હાલ પ્રણવ મારી સાથે લગાતાર જોડાયેલા છે। પ્રણવ, કરશનદાસ બાપુ જે રીતે કહી રહ્યા છે કે હવે તેઓ મજબૂત મુદ્દાઓ સાથે કોંગ્રેસની અંદર રહીને અને પ્રચાર પણ કરશે અને વિરોધીઓને ટાર્ગેટ પણ કરશે, કેટલો ફાયદો કોંગ્રેસને? ચોક્કસ આની પહેલા પણ જ્યારે કહી શકાય કે જે આદિવાસી સમાજના જે સૌથી મોટા જે નેતા હતા મહેશ વસાવા, તેઓ આમ આદમી પાર્ટી છોડીને તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જે કહી શકાય કે થોડા દિવસ પહેલા જ જોડાયા। ત્યારબાદ ફરી એક વખત વધુ એક આમ આદમી પાર્ટીના જે નેતા છે તે કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડી રહ્યા છે। મહત્વપૂર્ણ એ છે કે એક તરફ અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાતની મુલાકાતે છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ મજબૂત થાય તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। તો બીજી તરફ જે આજે ઘટના બની રહી છે કે આમ આદમી પાર્ટીના જે એક પછી એક જે નેતાઓ છે, જે આગેવાનો છે તે ક્યાંક ને ક્યાંક પાર્ટી છોડી રહ્યા છે। તો બીજી તરફ એ પણ કહી શકાય કે જે કાઉન્ટડાઉન શરૂ થયું છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓની પહેલા, કારણ કે ગમે તે સમયે માર્ચ બાદ ચૂંટણીઓ ગુજરાતની અંદર જે મિની વિધાનસભા કહેવામાં આવે છે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા ચૂંટણીઓ હોય છે જે મહત્વપૂર્ણ હોય છે ગુજરાતી રાજનીતિ માટે, તેનું કાઉન્ટડાઉન પણ શરૂ થયું છે। રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ પણ શરૂ કરી છે, ત્યારે તેની પહેલા રાજકીય પાર્ટીઓમાં ભંગાણ થવું એ સ્વાભાવિક છે, પરંતુ
જે કરશન બાપુની જો વાત કરીએ તો કરશન બાપુ આમ આદમી પાર્ટીના એવા એક સક્રિય કાર્યકર્તા હતા કે જેઓને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોટી કરવા માટે તેને મહત્વનો ફાળો રહ્યો હતો. તેઓ 5 મહિના પહેલા પણ તેઓ પાર્ટી છોડી દીધી હતી આમ આદમી પાર્ટી. ત્યારબાદ તેઓ સતત આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેના વિરુદ્ધમાં જાહેરમાં નિવેદનો છે તેઓ આપતા હતા. તો સાથે જ ત્યારબાદ પણ તેઓ અટકો ચાલી રહી હતી કદાચ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે, અન્ય કોઈ પક્ષમાં જોડાઈ શકે છે. પરંતુ આજે સ્પષ્ટતા થઈ ગઈ છે કે તેઓ આજે સુરત ખાતે કોંગ્રેસ પાર્ટીની જે જન આક્રોશ યાત્રા છે તેની અંદર પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કરશન બાપુ જે છે ભાદરકા, તેઓ આજે કોંગ્રેસ પાર્ટીનો સત્તાવાર રીતે ખેસ છે તે ધારણ કરવા જઈ રહ્યા છે. પ્રણવ, આભાર માહિતી આપવા માટે.